તારીખ 20 નવેમ્બર 2024ના દિવસે રાજસ્થાનના બિકાનેરમાં રહેતા એક વ્યક્તિના ફોનમાં એક મેસેજ આવે છે. વોટ્સએપમાં એક મેસેજ આવેલો હતો. એ વ્યક્તિ એ મેસેજ ખોલે છે તો ખબર પડે છે કે કોઈ એને કંકોત્રી સેન્ડ કરેલી છે. હવે જેવી એ કંકોત્રી ખોલે છે કે એને ખબર નથી પડતી કે શું થયું. પછી એ વોટ્સએપ બંધ પણ કરી નાખે છે અને બધું ભૂલી પણ જાય છે. પરંતુ 4 દિવસ પછી એના ખાતામાંથી 4.50 લાખ રૂપિયા ગાયબ થઈ જાય છે. એટલે કે એમનો ફોન હેક કરી નાખવામાં આવ્યો હતો. ત્યારે કેવી રીતના કોઈ કંકોત્રી મોકલે અને ફોન હેક થઈ જાય એ તમારે જાણવું હોય ને તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ ને હું છું કરણ ચડોતરા. અત્યારનો સમય ડિજિટલનો સમય છે, ડિજિટલ યુગ છે અને આ ડિજિટલ યુગમાં કોઈની પાસે સમય પણ નથી. એટલા માટે થઈને લગ્નની જ્યારે વાત આવે ને ત્યારે દૂરના જેટલા પણ મહેમાનો હોય ને એમને આપણે કંકોત્રી તો મોકલીએ છીએ પરંતુ ફિઝિકલ નહીં, ડિજિટલી મોકલીએ છીએ. એટલે કે ડાયરેક્ટ એના વોટ્સઅપમાં જ કંકોત્રી મોકલી દઈએ છીએ, જેને ઈ કાર્ડ કહેવામાં આવે છે. હવે આનો જ લાભ સાયબર ગઠિયાઓ લઈ રહ્યા છે. એટલે કે તમારા ફોનમાં કોઈ કંકોત્રી મોકલે છે અને કંકોત્રી જેવી તમે ખોલો કે તરત જ તમારા ખાતામાંથી જેટલા રૂપિયા હોય ને એ તરત જ ખાલી થઈ જાય છે. હવે આમ જોવા જાય તો મોટા ભાગની જેટલી પણ કંકોત્રી હોય ને એ PDF ફાઇલમાં હોય છે. પરંતુ જે સાયબર ગઠિયા હોય ને શું કરે છે ખબર છે? એ તમારા ફોનમાં PDF નહીં પરંતુ APK ફાઇલ મોકલે છે. હવે સામાન્ય રીતે APK ફાઇલ અને PDF ફાઇલને જોતા જ ખબર પડે છે કે બંને અલગ અલગ છે. બંનેમાં લખેલું પણ હોય છે કે આ APK ફાઇલ છે અને આ PDF ફાઇલ છે. પરંતુ હવે આપણને કોઈ કંકોત્રી મોકલે તો આપણને એવું વિચાર ના આવે કે કોઈ આ સાયબર ગઠિયો હશે કે પછી સાયબર ફ્રોડ કરનાર કોઈ વ્યક્તિ હશે. આપણને તો એટલું જ લાગે કે કોઈ કંકોત્રી મોકલી છે તો આપણે જોવી જોઈએ અને આપણે એ ફાઇલ ખોલી નાખીએ છીએ. હવે જ્યારે APK ફાઇલ હોય ને ત્યારે APK ફાઇલ જ્યારે તમે ખોલો છો તમારા મોબાઈલમાં ઓટોમેટિકલી અમુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે જે તમને નથી ખબર પડતી. હવે જે એપ્લિકેશન ડાઉનલોડ થયેલી હોય ને એમાં હેકર્સ માલવેર સોફ્ટવેર ડાઉનલોડ કરીને નાખી દે છે. હવે માલવેર સોફ્ટવેર શું છે તો તમને ટૂંકમાં જાણી દો ને તો કોઈ પણ મોબાઈલ હેક કરવા માટે સૌથી સરળ રસ્તો એ માલવેર સોફ્ટવેર છે. એકવાર તમારા મોબાઈલમાં માલવેર સોફ્ટવેર આવી ગયો ને કે તરત જ તમારો મોબાઈલ હેક થઈ શકે છે. હવે તમે APK ફાઇલ ખોલીને એટલે તમારા મોબાઈલમાં ઓટોમેટિકલી અમુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે અને જેનાથી તમારા મોબાઈલમાં માલવેર નામનો સોફ્ટવેર પણ આપોઆપ ડાઉનલોડ થઈ જાય છે. અને માલવેર સોફ્ટવેર ડાઉનલોડ થઈ જાય ને પછી હેકર્સ પોતાનું કામ કરવા લાગે છે અને ધીરે અથવા તો એક સાથે તમારું બેંકનું ખાતું હેક કરી લે છે, તમારા મોબાઈલના અમુક ડેટા ચોરી લે છે. હવે તમારા મોબાઈલ ડેટાની સાથે તમારા બેંકના ખાતાના ડિટેલ્સ પણ હોય છે અને એની સાથે બીજી ઘણી બધી એવી ઇન્ફોર્મેશન હોય છે કે જે તમારે પ્રાઇવેટ રાખવાની હોય છે. પરંતુ હવે એ બધી જ માહિતી હેકર્સ પાસે પહોંચી જાય છે અને તરત જ તમારું ખાતું ખાલી થઈ જાય છે. હવે આ બધું તો તમને ખબર પડી ગઈ કે કેવી રીતના આ હેકર્સ તમારો ફોન હેક કરે છે. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ પ્રકારની ફાઇલ મોકલે છે, કંકોત્રી મોકલે છે તો શું ધ્યાનમાં રાખવું એની વાત કરીએ. સૌથી પહેલા એ ધ્યાન રાખો કે અજાણ્યા નંબરો પરથી મળેલા લગ્ન કાર્ડ નકલી હોઈ શકે છે, તેના ઉપર ક્લિક કરશો જ નહીં. હવે કોઈ તમને કોઈ પણ પ્રકારનું કાર્ડ મોકલે છે તો સૌથી પહેલા એ ચેક કરો કે એ PDF ફાઇલ છે કે APK ફાઇલ છે. જો લગ્નનું કાર્ડ PDF હોય તો તમે આરામથી ખોલી શકો છો, પરંતુ જો APK ફાઇલ હોય તો એના ઉપર ક્લિક કરશો જ નહીં. આ સાથે તમને કોઈ અજાણ્યા નંબર ઉપરથી કોઈ પણ પ્રકારની ફાઇલ મોકલે છે ને તો એના ઉપર ક્લિક કરવાનું ન રાખો. હવે તમને એવું લાગે છે કે કોઈ હેકર્સ તમારો મોબાઈલ હેક કરી રહ્યો છો તો તમે 1930 એટલે કે 1930 ઉપર તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ નથી કરવું તો તમે તમારી આસપાસ જે પણ પોલીસ સ્ટેશન હોય ત્યાં પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. મહત્વની વાત તો એ છે કે આ જે માહિતી છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે એટલે ઘણા બધા લોકો લગ્નની કંકોત્રી મોકલે છે અને તમારી પાસે આવી લગ્નની કંકોત્રી ઈ કાર્ડ આવતું જ હશે. હવે એટલા માટે થઈને આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દો, જેથી એમને પણ ખબર પડે કે એમને આવા જેટલા પણ સ્કેમ છે એનાથી બચવાનું છે. તમને આ વિડીયો પસંદ આવ્યો છે, ઇન્ફોર્મેટિવ લાગ્યો છે તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાર સુધી મને રજા આપો. નમસ્કાર.